રાજકોટ જિલ્લાના ઉપલેટા સરકારની હોસ્પિટલમાં હાલ વાયરલ ઇન્ફેક્શનને લઈને શરદી ઉધરસ તેમજ વાયરસ તાવના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે। હાલ વરસાદી ઋતુ ચાલુ હોય અને રસ્તા પર પાણી ભરાઈ રહેતા હોય છે। લોકોના ઘરે પાસે પાણીના ખાડાઓ ભરાઈ રહેતા હોય છે, ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે અને મચ્છરોને લઈ રોગચાળો પણ ફેલાય છે, જેને લઈ વાયરસ, તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તેમજ શરદી ઉધરસના દર્દીઓમાં વધારો જોવા મળે છે। ત્યારે ઉપલેટામાં પણ થોડા દિવસોથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને વધુ ઘસારો જોવા મળે છે। ત્યારે હાલ ફક્ત સરકારની હોસ્પિટલમાં રોજના આવા વાયરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસના 500થી વધુ ઓપીડી થતી હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું। हेलो, हूँ डॉक्टर ख्याति केशवाला गरेजा, कॉटेज होस्पिटल उपलेटाમાં સુપ્રિન્ટેન્ડન્ટના જેમ 3 વર્ષથી ફરજ બજાવું છું અને નેત્ર સર્જનના જેમ છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવું છું। અહીંયા આપણે જોઈએ તો અત્યારે ઓપીડીમાં લગભગ 20 થી 40% વધારો થયો છે। પેશન્ટ્સનો ઘસારો અત્યારે વધારે થાય છે, જેના માટે અમારો સ્ટાફ પૂરી મહેનત કરીને સરસ સેવા પૂરી પાડે છે બધા પેશન્ટ્સને, અને સારી સેવા મળે, સારવાર મળે એનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ અમે। અત્યારે થોડું મેકઅપ અમારું ઓછું છે, ક્લાસ 4 ને ક્લાસ 3 એટલે નર્સિંગ સ્ટાફ અને સ્વીપર્સમાં, જેની રજૂઆત અમે સરકારને કરેલી છે, જે ટૂંક સમયમાં અમને આશ્વાસન છે કે અમને પૂરી પાડવામાં આવશે। અત્યારે જે ઓપીડીમાં ઘસારો વધ્યો છે પેશન્ટ્સનો, એમાં અમારો ઓપીડી છે ગાયનેક ઓપીડી, જનરલ ઓપીડી, આંખની ઓપીડી, આ મુખ્ય ઓપીડી છે અમારી, જેના અંદર પેશન્ટ્સનો વધારો જોવા મળે છે। આંખના દર્દીમાં હું કહું તો અમારે મોતિયાના પેશન્ટ ઘણા વધારે આવે છે અત્યારે, અને વેલના। બાકી ઓપરેશન તો અમે ઘણા કરીએ જ છે, જેમાં મોતિયો, વેલ, પછી ત્રાંસી આંખના, જેને આંખ નથી હોતી અને કોસ્મેટિક સર્જરી, એ બધું અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ બધા પેશન્ટને। જનરલ ઓપીડીમાં જોઈએ તો અત્યારે જે ઘસારો વધ્યો છે એના અંદર આપણે જે રેસ્પિરેટરી ટ્રેક્ટ એટલે શરદી ઉધરસ ને તાવના પેશન્ટ ઘણા આવે છે, અને અમુક ઝાડા ઉલટીના કેસીસ થોડા આવે છે, એના વધારા થયા છે। જેના માટે પેશન્ટને કહેવા માંગુ છું અત્યારે કે આપણે વ્યવસ્થિત હાથ ધોઈને પછી જમીએ, બહારનું એવું હોય તો થોડું ઓછું જમીએ, ને જમવું પડે એવું હોય તો હાઇજીનનું, ચોખ્ખાઈનું આપણે થોડું ધ્યાન રાખીએ। એનું આપણે કરીએ તો આ બધી તકલીફથી આપણે મટી શકીએ છીએ। બીજું અત્યારે એવું છે કે આપણે ગાયનેક ઓપીડી પણ બહુ સરસ કામ કરે છે અત્યારે ડિપાર્ટમેન્ટ, જેમાં અમારે લગભગ 100 ડિલિવરી આસપાસ અમારા હોસ્પિટલમાં થાય છે, અને આંખની ઓપીડી લગભગ અમારે પહેલા 100ની ઓપીડી થતી, હવે અમારે 150 થી 200 પેશન્ટની ઓપીડી અત્યારે થાય છે। ઓપરેશનમાં અમે લગભગ દર અઠવાડિયે અમે લગભગ 40 થી 50 ઓપરેશન ઓછામાં ઓછા કરીએ છીએ, અને બાકી ઇમરજન્સી સારવાર તો અમારી 24 કલાક હોસ્પિટલમાં ચાલુ જ હોય છે। આ બધું જે અમે અત્યારે સરસ કામગીરી કરીએ છીએ એના માટે હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર અમારી ઉપલેટા હોસ્પિટલ છે, 3જા નંબર આવે છે આખા ગુજરાતમાં, અને આના માટે આપણે નવી બિલ્ડિંગ પણ અત્યારે હોસ્પિટલમાં બની છે કમ્પાઉન્ડમાં, જે ટૂંક સમયમાં શરૂઆત થશે। એને અમને બધા ઉપલેટાની પબ્લિક પ્લસ આજુબાજુના ગામડાની પબ્લિકને એની બેનિફિટ મળશે, એનો અમે અત્યારે ખૂબ પ્રયત્ન કરીએ છીએ। થેન્ક યુ વેરી મચ। ડોક્ટર એનજે પટેલ, મેડિકલ ઓફિસર, કોટેજ હોસ્પિટલ ઉપલેટા। હાલમાં હું મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે, જેમાં રૂટીન ઓપીડી ડેઇલીની બધા વિભાગની ટોટલ કરતા 500 થી 700 જેટલી હોય છે, અને અત્યારે હાલમાં સિઝનલ વાયરલ ફ્લૂ અને ઝાડા ઉલટીના કેસ પણ થોડા વધારે પ્રમાણમાં સિઝનના લીધે વધેલા છે, જેથી પબ્લિકે થોડી તકેદારી રાખવી પડે કે જેની અંદર બહારનું ખાવા પીવાનું ઓછું કરવું પડે, પાણી હોય જે ખરાબ આવતું હોય તો ઉકાળીને પીવું પડે, એ બધી તકેદારીઓ રાખવી પડે। અને વધારે તાવ કે ઝાડા કે એવું બધું વધારે હોય તો હેલ્થ સેન્ટરની મુલાકાત લઈને આરોગ્યનું ધ્યાન રાખવું હોય હિતાવ। વાયરલ ઇન્ફેક્શનની બીમારીઓમાં તેમજ અન્ય નાની મોટી બીમારીઓ કે આંખોને લગતી કોઈપણ બીમારીઓમાં ઉપલેટા સરકારી હોસ્પિટલ ઉત્તમ સુવિધાઓ માટે પ્રખ્યાત છે, જેથી આવી તમામ બીમારીઓ માટે હોસ્પિટલ તંત્ર કાયમી માટે તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું, અને લોકોને પણ વાતાવરણ અનુરૂપ ખોરાક લેવા તેમજ મચ્છરોની ઉપદ્રવ બચાવવા માટે સ્વચ્છતા રાખવા સલાહ આપી હતી। વિપુલ ધામેશા, ઉપલેટા।